વૈદિક ગણિતની રીતથી બેઝિક પદાવલીઓના સરળ બાદબાકી કરીશું. આપણે પહેલી રીતથી તો આપણને આવડતા જ છે, પણ આપણે વૈદિક ગણિતની રીતથી આજે આપણે કરીએ. તો એક એક્ઝામ્પલ લઈએ. 3x + 2y અને 4x + 3y. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે ચલ કેટલા છે? x અને y. x અને y છે. તો આપણે જવાબ કરીએ. ચલ છે અહીંયા આપણે લખી દઈએ x અને y. x નો સહગુણક કેટલો છે? 3. એટલે આપણે એ શું લખીશું? 3. વત્તા કરવાના છે આપણે, એટલે વત્તા કરીશું. બીજા x નો સહગુણક કેટલો છે બીજી પદાવલીમાં? 4. આપણે શું લખીશું? 4. પછી y નો સહગુણક જોવાનો કેટલો છે? 2. અને બીજા સહગુણક છે 3. હવે આપણે એના વત્તા કરીશું. 3 + 4 કેટલા થશે? 7. 2 5. એટલે આપણો જવાબ આવશે 7x + 5. આપણે ઈઝીલી સરળતાથી વૈદિક ગણિતની રીતથી સહગુણકનો ઉપયોગ કરીને પણ બેઝિક પદાવલીના સરળ બાદબાકી કરી શકીએ છીએ.